હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા પહેલા વ્લોગમાં. તો અમે જઈ છીએ રાજકોટથી દ્વારકા ટ્રેનમાં. હેલો દોસ્તો, અમે દ્વારકા જઈ છીએ અને જો આ ટ્રેન છે. ટ્રેનમાં જો જગ્યા મળી ગઈ છે આપને, વાંધો નથી આવ્યો. આપણા ટીલ્લુ બાબા, જય દ્વારકા, ટીલ્લુ બાબા, ટીલ્લુ ચિલ્લુ. જો આપણી સીટ છે, હજી લાઈટો તો ચાલુ કર્યું નથી. જો આપણી સીટ છે, વિડીયો ઉતારવાની તૈયારી કરે છે, તો તમે સપોર્ટ કરતા રહીજો. વાગી ગયા કે મારા ભાઈ બંધ ગયા છે અને આ ગણો પાણી ભરવા જાય છે. મુન્ના કાકા જો અહીંયા ઉભા છે. જામનગર પહોંચી ગયા છે. હજી અડધું ને અડધું કાપવાનું છે, એટલે આવે મજા લાગશે. વાર સવારે 6 વાગે પોગી જઈશું. પેલા ગોમતી ઘાટે જઈશું, ત્યાં નાઈશું ભાઈ ભીમભાઈ નો કેસરી. આગળ જામનગર પહોંચી ગયા છે. આ મુન્ના કાકા ઉભા, ટીલ્લુ જો બધા સુઈ ગયા છે. હા ભાઈ, રાજકોટ થી બેઠા ને તેરું ના નીંદર કરે, અત્યારે ઉઠ્યા છે. સવારના વાગી ગયા 5 આમે કેમ આવે છે કે કદાચ ઉભી કેમ આવે સામે. અંકાભાઈ અમે હાલના હોઈ ગયા હતા કે ઉઠાય 5 વાગે મોઢું ધોવે છે. કેમ આવે છે સામે, અમારી કેમ ઉભી છે. 5 વાગ્યા છે. 3 વાગે કે પહોંચી ગયા દ્વારકા. વંદે ભારત એમ કહીને આપણને સાકી ખાઈએ તો કોઈ ખવડાવતું હે નહીં. સામાન નથી ખાય, બીજું કઈ ન હતું. આ ગીરી છે. કુકા હે ના કુમકો આખે એક ગઈ ગ્રુપ ના. આ તો ફરવા આવ્યો ખૂબ આવ્યો એ કઈ ખબર જ નથી પડતી. આ ચનો હસ્તી અને વાગી ગયા. તો વાગી ગયા અમે પહોંચી ગયા દ્વારકા રેલવે સ્ટેશન. આ ટ્રેન
આગળ કોઈ ગયા કઈ 6 વાગે તો જો મિત્રો આખરે દ્વારકાનું રેલવે સ્ટેશન બોલવામાં કઈ ભૂલ થતું હોય તો કોમેન્ટમાં કહી દો. પેલો વ્લોગ છે એટલે ખબર કઈ પડે નહીં આપણે બોલવાનું. દ્વારકા પહોંચી ગયા હવે તો નાસ્તો પાણી કરી લેવું પછી મંદિર બાજુ જાવું. આ રિક્ષા વાળા બધા જાય છે દ્વારકા. મુન્ના કઈ લઈને આવ્યા નોખો ચા પાણી નો સમય થઈ ગયો. ચા પાણી પી લે બધા. કેસરી નો સીન નથી લેવો. એને વિડીયો માં આવવાનું બહુ શોખ છે. જ્યાં જોઈને મારો હવે આપણે બેસી ગયા રિક્ષામાં. રિક્ષા 20 રૂપિયા લે રેલવે સ્ટેશન થી દ્વારકા મંદિરના. તો બેસી ગયા રિક્ષામાં ને હવે જાય છે મંદિર તરફ. રેલવે સ્ટેશને તે ઉતરે રિક્ષામાં બેસી ગયા છે બધા. હું ઉતરતો આવું તો આપણે પહોંચી ગયા દ્વારકાધીશના મંદિર. રિક્ષામાંથી ઉતર્યા હવે મંદિર થોડુંક આખું હોય તો થોડુંક આગળ જવું પડે. પછી આપણે ગોમતી ઘાટે જાઉં. દર્શનનો વારો અત્યારે તો નહીં આવે. આ છે મંદિર દ્વારકાધીશનું. ગોમતી ઘાટ ઉપર અત્યારે ઊભા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બધા આવ્યા છે. સુદામા સેતુ હતું એ વીખી નાખ્યું છે અત્યારે. બનાવે છે ખેતી બને નક્કી નથી. અત્યારે તો ગોમતી ઘાટ ખાલી પાણી આવેલું આવે છે. હેલો એચટો આવો બેઠા છે. ચણા મસાલા ખાવા બેઠા છે અત્યારે સવારમાં. દરિયા કાંઠે ખાવાની મજા જ કંઈક અલગ હોય. ક્યારેક આવો દરિયા કાંઠે મજા આવી જાય. તમને ખબર છે આ ભાઈ કોણ છે? ચનો અચતી. દ્વારકાના દરિયા કાંઠે બેસીને ખાવ એટલે તમને આનંદ આવી જાય. ઘરાલ ના હોય. કેમ બતાવજો ને જરાક. હા આપણે વાપરવાના થતા નથી. રાખી દીધું પાકીટમાં તો કરે. તો અમને કેકડા ભાઈ મળી ગયા છે. જોઈ ગયા ફળ ભાઈ છે. સેટેલાઈટ હેલો ઇચિકો. હા
જુનાગઢ ની સીડી ચડી ગયા છીએ. હેલો ફ્રેન્ડ, અમે આવ્યા હતા તો સવારના પોરમાં ચણાચોર ખાધી. અમે કાંઈ પૈસું નહીં ભાવ તો ડાયરેક્ટ છે ને પચામાં અડી ગયા છે. ચણાચોરમાં મજા આવી ને ગરમ પડ્યું. ગરમ પડી જેવી દ્વારકાધીશની ઈચ્છા. બોલો જય દ્વારકાધીશ. અમારા ઘાટે જાય છે નાવા ત્યાં દરિયામાં નાખ્યું ગોમતી ઘાટમાં અમે આવ્યા જઈએ છીએ અમારા ઘાટે. ભાઈ ને નીકળી ગયા ભાઈ તો બ્લોગ જોતા રહીજો, લાઈક કરતા રહીજો. સારો વિડીયો લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. એ જે કોમેડિયન ચેનલનું નામ છે. તો તમને વિડીયો ગમે તો લાઈક શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. પેલો વ્લોગ છે રાજુ બોલતા તો આવડે નહીં. પેલા વ્લોગમાં ઠાકરનું નામ લઈને બનાવ્યો બરોબર.